ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક ઐતિહાસિક અને આધ્યાત્મિક ધામો આવેલા છે, પરંતુ વાડીનાથ મહાદેવ મંદિરનું સ્થાન વિશેષ અને અદ્વિતીય માનવામાં આવે છે. મહેસાણા જિલ્લાના તરબ ગામમાં આવેલું આ પ્રાચીન શિવધામ આશરે 900 વર્ષથી વધુ જૂનો આધ્યાત્મિક ઇતિહાસ ધરાવે છે. રબારી સમાજ માટે આ મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ તેમની સંસ્કૃતિ, પરંપરા અને અડગ આસ્થાનું પ્રતીક છે. સોમનાથ પછી ગુજરાતનું બીજું સૌથી મોટું શિવધામ ગણાતું આ પવિત્ર સ્થળ વર્ષોથી હજારો ભક્તોને આકર્ષિત કરતું આવ્યું છે. લોકવાયકા અનુસાર ભક્તો તરભુવનભા મોઈડાની પ્રાર્થનાથી તેમના ગુરુ વિરમગીરી બાપુએ સમાધિ અવસ્થામાં દિવ્ય દર્શન પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ આ પવિત્ર ભૂમિમાંથી ભગવાન વાડીનાથ, માતા ચામુંડા અને શ્રી ગણેશજીની સ્વયંભૂ મૂર્તિઓ પ્રગટ થઈ. પૂજ્ય વિરમગીરી બાપુએ અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરીને વાડીનાથ અખાડાની સ્થાપન કરી અને આ સ્થળને શિવભક્તિનું પ્રતીક બનાવ્યું. મંદિર પરિસરમાં રાયણના વૃક્ષ નીચે વિરમગીરી બાપુએ પ્રગટાવેલી અખંડ ધૂણી પણ અવિરત પ્રજ્વલિત છે. ભક્તો માટે આ ધૂણી આશીર્વાદ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે. અહીં આવતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ધૂણી સમક્ષ નમન કરીને આત્મિક શાંતિ અનુભવે છે. આ ધામમાં વિરમગીરી બાપુથી શરૂ થયેલી મહંત આચાર્ય પરંપરા અવિરત ચાલુ છે. વિરમગીરી મહારાજને વાલ્મીકીનો અવતાર માનવામાં આવે છે. તેમના પછી રબારી સમાજના ભગવાન સમાન બળદેવગીરી બાપુએ સેવા સંભાળી. હાલ 14મા ગાદીપતિ તરીકે જયરામગીરી બાપુ મંદિરની ગાદી સંભાળી રહ્યા છે અને ભક્તોની સેવા, સમાજ કલ્યાણ અને આધ્યાત્મિક માર્ગદર્શન તેમનો ધર્મ માનવામાં આવે છે. મંદિર પરિસરમાં અનેક સંતોની જીવંત સમાધિઓ આવેલ છે. મહંત શ્રીનાથગીરી મહારાજના સમયમાં ભાલક ગામની 12 વર્ષની મુસ્લિમ બાળા નથભાઈએ જીવંત સમાધિ લીધી હોવાની ઘટના અહીંની લોક આસ્થા અને આધ્યાત્મિક પ્રભાવનો એક વિશેષ પ્રસંગ માનવામાં આવે છે. આધુનિક સમયમાં મંદિરનું પુનઃનિર્માણ ભવ્ય નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિર 101 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું છે અને રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોનો ઉપયોગ થયો છે. સ્થાપત્ય શૈલીમાં અયોધ્યાના રામ મંદિર જેવી ભવ્યતા અને કલાત્મક કોતરણી જોવા મળે છે. 22 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જે પ્રસંગે હજારો ભક્તો હાજર રહ્યા હતા. આડા દિવસે પણ મંદિર પરિસરમાં વિશાળ સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળે છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને વિશેષ ધાર્મિક પ્રસંગોએ લાખો શ્રદ્ધાળુ અહીં ઉમટે છે. અનેક સાધુ સંતો અહીં નિવાસ કરીને ભક્તિ, સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. વાડીનાથ મહાદેવ મંદિર આજે માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને અડગ શ્રદ્ધાનું જીવંત પ્રતીક બની ગયું છે. 900 વર્ષથી અવિરત પ્રજ્વલિત આસ્થા આજે ભવ્ય સ્વરૂપમાં સમગ્ર ગુજરાત માટે ગૌરવનું કેન્દ્ર બની રહી છે. વાડીનાથ મહાદેવ મંદિર શ્રદ્ધા અને સંસ્કૃતિનું અવિનાશી પ્રતીક બનીને આજે પણ ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. લગભગ 900 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ, રબારી સમાજની અખૂટ આસ્થા અને ભવ્ય નગર શૈલીનું પુનઃનિર્માણ, આ બધું મળી આ ધામને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બનાવે છે. સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ વાડીનાથ મહાદેવ પ્રત્યેની ભક્તિ અને વિશ્વાસ આજે પણ એટલો જ અડગ અને અખૂટ છે. આ પવિત્ર ધામ ભવિષ્યમાં પણ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણા અને વિશ્વાસનો દીપ બની રહેશે.